નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આ વિડીયોની અંદર। તો આપણે આ વિડીયોની અંદર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જે યોજનાઓ છે તેનામાંની એક યોજના છે સુકન્યા સમૃદ્ધિ યોજના। તો આ સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે આપણે ટૂંકની અંદર માહિતી મેળવીશું। તો ચાલો જોઈએ। તો સુકન્યા સમૃદ્ધિ યોજનાનો પ્રારંભ 22 જાન્યુઆરી 2015 ના રોજ હરિયાણાના પાણીપત ખાતેથી બેટી બચાવો બેટી પઢાઓ કાર્યક્રમ અંતર્ગત શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યો હતો। ત્યાર પછી આ યોજનાનો ઉદ્દેશ્ય નાની બચતોને પ્રોત્સાહન આપવું। આ યોજના અંતર્ગત 10 વર્ષ સુધીની બાલિકાઓનું બેંકમાં અથવા તો પોસ્ટમાં રૂપિયા 1000 થી ખોલાવી શકાશે। આ યોજના ખાતું ખોલાવવાની તારીખથી 21 વર્ષે પરિપક્વ થશે। આ યોજના અંતર્ગત ખાતામાં જમા થયેલ રકમમાંથી અડધી રકમ બાલિકાના ઉચ્ચ શિક્ષણ કે લગ્ન માટે ઉપાડી શકાશે। આ યોજના અંતર્ગત એક વર્ષમાં ઓછામાં ઓછા 1000 અને વધુમાં વધુ 1.5 લાખ એટલે કે 1.5 લાખ રૂપિયા જમા કરાવી શકશે। આ યોજના અંતર્ગત 18 વર્ષની ઉંમરે ખાતામાંથી 50% રકમ ઉપાડવાની છૂટ હોય છે। આ યોજના અંતર્ગત બાલિકા પોતાનું ખાતું દેશમાં ગમે ત્યાં સ્થાનાંતર કરી શકશે। તો દોસ્તો આ વિડીયોની અંદર આપણે સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે ટૂંકની અંદર માહિતી મેળવી। તો જો તમને વિડીયો પસંદ હોય તો એક લાઈક જરૂર કરો તથા આ વિડીયોને વધારેમાં વધારે શેર કરવા વિનંતી, અને આવા જ નવા વિડીયો જોવા માટે પ્લીઝ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા।